અમરેલી જિલ્લાના ધારી શહેરમાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટી જતા વેપારીઓમાં હડકંપ મચી ગયો છે। ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલી આ દુકાનોમાં અજાણ્યા ચોરોએ તાળા તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો। પ્રાપ્ત માહિતી મુજબ દિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનો શટર ઉંચકીને અંદર પ્રવેશ કરાયો હતો અને અંદરથી અંદાજે ₹25,000ની ચોરી કરવામાં આવી હતી। તેમજ નજીકમાં આવેલી શ્યામ એગ્રો નામની દુકાનમાંથી પણ 5,000ની રોકડ રકમ ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે। અત્યાર બાદ ત્રીજી દુકાન તરીકે કાલાણી ટ્રેડર્સના તાળા તૂટેલી હાલતમાં મળ્યા હતા। જોકે ત્યાંથી ચોરીના આંકડાની પુષ્ટિ હજુ થઈ નથી। ત્રણેય દુકાનદારો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે। ઘટના બાદ ધારીના વેપારીઓમાં ભય અને રોષ વ્યાપી ગયો છે। ધારી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ ચોરોને ઝડપવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। નિલેશ કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી। શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? આમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેનને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી। અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઊભા એ દીપકભાઈ, આ ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ। ઓકે।